પાટીદાર આંદોલનને 1 વર્ષ ઉપરનો સમય પૂરો થયો છે। આંદોલનના સમયે સરકારે કાયદાનું શસ્ત્ર ઉગામીને પાટીદાર અગ્રણીઓ સામે રાજદ્રોહનો કેસ કરીને જેલ ભેગા કર્યા હતા। ત્યારબાદ હાઈકોર્ટે અમદાવાદ જિલ્લો ન છોડવાની શરતે જામીન આપ્યા હતા, જેમાં ચિરાગ પટેલ, કેતન પટેલ અને દિનેશ બાંભણિયાને 6 માસ સુધી અમદાવાદ બહાર ન જવા પરની પાબંદી પરથી હવે છુટકારો મળી ગયો છે। આથી ફરીથી આંદોલનને સક્રિય બનાવવાની કામગીરી તેઓએ શરૂ કરી છે। ફરી એકવાર પાટીદાર આંદોલન વેગ પકડી શકે તે માટે કેતન પટેલે અમદાવાદ બહાર જઈને સંગઠન બનાવવાનું શરૂ કરી દીધું છે। હાર્દિક પટેલના ચિરાગ કેતનની સાથેના મતભેદોને લઈને બંને તરફ અલગ અલગ રણનીતિ બનાવવામાં આવી રહી છે। હાર્દિકના જામીન સમયે દિનેશને અમદાવાદની બહાર જવાની મનાઈ હતી અને હાર્દિકને ગુજરાતમાંથી તડીપાર કરવામાં આવ્યા છે, જેના કારણે બંને વચ્ચેની મુલાકાત થઈ ન હતી। ત્યારે રાહત મળતા દિનેશે હાર્દિકની મુલાકાત લીધી હતી। મળતી માહિતી મુજબ હાર્દિકના કહેવાથી દિનેશ હવે રાજકોટમાં રહીને સૌરાષ્ટ્રમાં આંદોલન માટેનું સંગઠન મજબૂત બનાવશે, તો ચિરાગ દેશમાં અન્ય ચાલતા અન્ય સમાજના આંદોલનના લોકો સાથે વાતચીત કરીને આંદોલન આગળ ધપાવશે। ગુજરાતમાં પાટીદાર સમાજનું આંદોલન થયું, દલિત સમાજનું આંદોલન થયું, મહારાષ્ટ્રમાં મરાઠાઓનું આંદોલન થયા, તો આ મહારાષ્ટ્રમાં પણ જે મરાઠાઓ છે એ અમારી સાથે સંકળાયેલા છે અને એમના સાથે અમારી વાતચીત ચાલી રહી છે। તો એમના આંદોલનમાંથી અમે કંઈક શીખીશું, એમનું માર્ગદર્શન લઈશું અને આગામી સમયમાં ગુજરાતમાં એ લોકો આવવાના છે। તો રાજકોટ પહોંચેલા દિનેશ બાંભણિયાએ રાજકોટમાં મહત્વનું નિવેદન આપ્યું, જેમાં પાસ હવે ગામડે ગામડે અને ઘરે ઘરે પાટીદાર અનામતની વાતને લઈને આક્રમક અભિગમ દાખવશે। જનજાગૃતિ અભિયાન અમે ચાલુ કરીશું। અનામત વિશેની માહિતી લઈને અમે ગામડે ગામડે અને ઘરે ઘરે જઈશું અને શેરીઓમાં જઈને અમારા કાર્યકરો દ્વારા અનામતની માહિતી આપવામાં આવશે। અમારી પાસે એવા માહિતી આવી હતી કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ત્યાં બોલાવવામાં આવશે, એવી અમારી પાસે માહિતી, એને લઈને અમે ખાસ ચર્ચા કરી હતી અને નરેશભાઈ તરફથી અમને બાંયધરી આપવામાં આવી છે કે કોઈ પણ વડાપ્રધાન અથવા મુખ્યમંત્રીને બોલાવવામાં નહીં આવે। તો પાસમાં ચાલતા વિખવાદ અંગે દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે હાર્દિકને મળીને આગળની રણનીતિ ઘડવાની વાત કરી હતી। કિશન કંટેલિયા સાથે મયુર સોની, GSTV।